Hello and welcome to the fifth part of direct and indirect speech. In this video, we are going to learn that which type of sentences are there in which the reporting verb is said, then and then there will not be any type of changes in tenses. એટલે કે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ. તો એવા કેવા પ્રકારના વાક્યો છે એ આપણે અહીંયા શીખવાનું છે. તો જોઈએ. યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય. વાક્યમાં સનાતન સત્ય હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ એના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. કઈ રીતે? ઇનડિરેક્ટ સ્પીચમાં જોઈએ. માય ટીચર સેડ ધેટ. મારા શિક્ષકે કહ્યું ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. માય ટીચર સેડ ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કોઈ જ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, ફક્ત ધેટનો જ ઉપયોગ થશે આ પ્રકારના વાક્યમાં. આ સનાતન સત્ય છે. હવે સનાતન સત્ય છે અને બીજું છે કયો કાળ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીંયા સમજવાનું એ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ જાય રિપોર્ટિંગ વર્બ સેડ હોય ત્યારે, પણ આમાં નહીં થાય. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય છે. તો ટેન્સીસ વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો તમે જોઈ શકો છો આઈ બટનમાં. હવે જોઈએ બીજું એક્ઝામ્પલ. માય ફાધર સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. મારા પિતાજી એવું કહ્યું કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. અને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો માય ફાધર સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો સિમ્પલ પાસ્ટ ટેન્સ નહીં થાય સેડ હોવા છતાં પણ, કારણ કે આ વાક્ય શું છે? યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય. તો સનાતન સત્ય દર્શાવતું વાક્ય છે એ જ્યારે હશે ડિરેક્ટ સ્પીચમાં અને રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ જ્યારે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એના કાળમાં કોઈ જ ફેરફાર થશે નહીં. યુનિવર્સલ ટ્રુથ પછી હવે હેબિચ્યુઅલ ફેક્ટ. હેબિચ્યુઅલ ફેક્ટ હોય ત્યારે પણ કોઈ જ ફેરફાર થતો નથી કાળમાં, રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ. તો જોઈએ કઈ રીતે. માય ફ્રેન્ડ સેડ આઈ પ્રિફર ગ્રીન ટી. તો મારા મિત્રએ એવું કહ્યું કે હું પસંદ કરું છું ગ્રીન ટી. તો ઘણા મિત્રો એવા હોય કે જે હોટ કોફી પસંદ કરતા હોય, કોલ્ડ કોફી પસંદ કરતા હોય. આ વાત શેની છે? વાત છે આદતની. તો આદતની વાત હોય ત્યારે કોઈ પણ ફેરફાર થતો નથી. તો જોઈએ કઈ રીતે થશે. માય ફ્રેન્ડ સેડ ધેટ. અહીંયા આઈ છે, ફર્સ્ટ પર્સન, એટલે સ્પીકરની જેન્ડર મુજબ પ્રોનાઉનમાં ફેરફાર થાય આપણને ખબર છે. તો માય ફ્રેન્ડ અહીંયા હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે. આપણે એવું લખીએ કે માય ફ્રેન્ડ સેડ ધેટ હી પ્રિફર્સ. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ અથવા ઈએસ છે એ વર્બને પ્રત્યય લાગે છે. હી પ્રિફર્સ ગ્રીન ટી. આ રીતે થશે. હવે યુનિવર્સલ ટ્રુથ અને હેબિચ્યુઅલ ફેક્ટ આ બંનેમાં શું ફરક હોય છે એ ટેન્સીસના વિડીયોઝ જે છે એમાં પણ શીખવાડેલું છે. તો ટેન્સીસના વિડીયોઝ જોવા માટે ફરી પાછી એકવાર હું તમને વાત કરી દઉં કે આઈ બટન ઉપર ક્લિક કરો. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે માય અંકલ સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો આપણને એવું થાય કે આમાં કોઈ આદતની વાત ક્યાં આવી છે. હવે સમજીએ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એમાં આપણાથી કોઈ ફેરફાર થાય નહીં, એટલે યુનિવર્સલ ટ્રુથ છે. અને આ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી
એવું આપણે કહીએ છીએ ઓનેસ્ટી વોઝ ધ બેસ્ટ પોલિસી અથવા તો ઓનેસ્ટી વિલ બી ધ બેસ્ટ પોલિસી, એવું ક્યારેય કહેતા નથી. આ હંમેશા માટેની વાત છે. માર્મિક વચનો અથવા તો કહેવતો આ પણ હંમેશા માટેની જ વાત હોય છે અને એને હેબિચ્યુઅલ ફેક્ટ અથવા તો જનરલ ટ્રુથ કહેવામાં આવે છે. એમાં કોઈ પણ સંજોગોમાં કોઈ ફેરફાર થતો નથી. તો જોઈએ, માય અંકલ સેડ ધેટ, એટલે કે મારા કાકાએ એવું કહ્યું કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો એમનું એમ જ રહેશે. ઓનેસ્ટી વોઝ ધ બેસ્ટ પોલિસી એવું નહીં થાય. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો હેબિચ્યુઅલ ફેક્ટ જ્યારે હશે ત્યારે પણ રિપોર્ટિંગ વર્બ સેડ હોવા છતાં પણ કાળમાં કોઈ જ ફેરફાર થશે નહીં. હિસ્ટોરિકલ ઇવેન્ટ એટલે કે ઐતિહાસિક ઘટના એ જ્યારે વાક્યમાં દર્શાવેલી હોય ત્યારે પણ કોઈ જ ફેરફાર થતો નથી. તો જોઈએ આપણે, માય ટીચર સેડ ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. મારા શિક્ષકે કહ્યું કે ભારતને આઝાદી મળી હતી 1947માં. કઈ રીતે થશે? માય ટીચર સેડ ધેટ. હવે અહીંયા ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947 આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો ઇન્ડિયા હેડ ગોટ ફ્રીડમ એવું થશે નહીં. ધેટ ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. હવે એક્ઝામમાં જ્યારે આ પ્રકારના વાક્યો આવે ત્યારે આપણને ટેન્સીસમાં શું ફેરફારો થાય છે સેડ હોય ત્યારે એ બરાબર યાદ હોય છે. એટલે ઘણી વખત ભૂલથી આપણે ટેન્સીસમાં ફેરફાર કરી નાખીએ છીએ, પરંતુ એવું કરવાનું નહીં. પહેલાં વાક્યને સમજવાનું, એને આપણે આપણી ભાષામાં એટલે કે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું અને ધ્યાન રાખવાનું કે આ આદત બતાવે છે, હેબિચ્યુઅલ એક્શન છે, અથવા તો આ યુનિવર્સલ ટ્રુથ છે, અથવા તો આ હિસ્ટોરિકલ ઇવેન્ટ છે, કઈ બાબત છે. જો આમાંથી કાંઈ પણ હોય તો એના કાળમાં કોઈ જ ફેરફાર થશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બીજું એક્ઝામ્પલ જોઈએ કે હી સેડ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ટુક પ્લેસ ઇન 1914. તો એણે એવું કહ્યું કે પહેલું વિશ્વયુદ્ધ છે એ 1914માં થયું હતું. ટેક પ્લેસ એટલે થવું, બનવું. તો આમાં પણ ફક્ત ધેટનો જ ઉપયોગ થશે, બીજું કાંઈ થશે નહીં. હી said that the First World War took place. Had taken place એવું નહીં થાય. Took place in 1914. તો આ રીતે જ્યારે વાક્યમાં આપણે જોઈએ અને સમજીએ અને જાણીએ કે ઐતિહાસિક ઘટના દર્શાવેલી છે તો એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એના કાળમાં કોઈ જ ફેરફાર થશે નહીં. અને ઐતિહાસિક ઘટના હોય એટલે સિમ્પલી આપણને ખબર પડે કે આ પાસ્ટ ટેન્સ જ હોય અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ થઈ જાય સેડ હોય તો, પણ આમાં થશે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઇમ્પ્રોબેબલ કન્ડિશન એટલે કે અસંભવિત શરત. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, પ્રોબેબલ એટલે સંભવિત, ઇમ્પ્રોબેબલ એટલે કે અસંભવિત, કન્ડિશન એટલે કે શરત. તો અસંભવિત શરત જો વાક્યમાં દર્શાવેલ હોય તો જ્યારે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ કોઈ જ ફેરફાર થતો નથી. એનું એક્ઝામ્પલ સમજીએ. આઈ સેડ ટુ માય ફ્રેન્ડ, મેં મારા મિત્રને કહ્યું, ઇફ પ્રેમ વર એ ફિલ્મ સ્ટાર, જો પ્રેમ એક ફિલ્મ સ્ટાર હોત ને તો આઈ વુડ આસ્ક હિઝ ઓટોગ્રાફ, તો હું એનો ઓટોગ્રાફ માગત. હવે અહીંયા પહેલાં એ સમજી લે કે આ વરનો ઉપયોગ શું છે. તો
તો કોઈ પણ સંભાવના દર્શાવવા માટે આપણે એવા એસે પણ લખેલા છે કે જો હું પ્રધાનમંત્રી હોઉં તો એનું ટાઇટલ એવી રીતે હોય કે ઇફ આઈ વર ધ પ્રાઇમ મિનિસ્ટર. તો સંભાવના દર્શાવવા માટેના વાક્ય હોય ત્યાં કોઈ પણ પર્સન હોય એની સાથે વરનો ઉપયોગ થાય છે. ઇફ પ્રેમ વર એ ફિલ્મ સ્ટાર આઈ વુડ આસ્ક હિઝ ઓટોગ્રાફ. એ ફિલ્મ સ્ટાર હોત તો હું એનો ઓટોગ્રાફ માગત, પણ એ છે નહીં. એટલે હવે આખી અસંભાવના થઈ ગયા. જોઈએ કઈ રીતે થશે ઇનડિરેક્ટ. આઈ સેડ, હવે અહીંયા સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે સેડ ની જગ્યાએ આપણે ટોલ્ડ પણ કરી શકીએ. આઈ સેડ માય ફ્રેન્ડ, અથવા તો આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ that if પ્રેમ were a film star, તો કોણે કીધું છે? મેં જ કીધું છે. આઈ સેડ અથવા તો આઈ ટોલ્ડ. આઈ વુડ આસ્ક હિઝ ઓટોગ્રાફ. આઈ વુડ આસ્ક હિઝ ઓટોગ્રાફ. આ રીતે આને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે. મોસ્ટલી ફક્ત ધેટનો જ ઉપયોગ થાય છે જો પ્રોનાઉનમાં ફેરફાર ન થતા હોય તો. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. He said to me, if I had camera, I could lend you. તો એણે મને કહ્યું કે જો મારી પાસે કેમેરા હોત ને તો મેં તમને એ ઉછીનો આપ્યો હોત. લેન્ડ એટલે કે ઉછીનો આપવું. તો કઈ રીતે થશે? He told me that if, હવે અહીંયા I છે એટલે કે ફર્સ્ટ પર્સન, તો સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થશે. ધેટ ઇફ હી હેડ કેમેરા, અહીંયા પણ આઈ છે તો સ્પીકરની જેન્ડર મુજબ હી કુડ લેન્ડ. હવે અહીંયા યુ છે તો સાંભળનારની જેન્ડર મુજબ ફેરફાર થાય, અથવા તો જેને સંબોધીને કહેવામાં આવતું હોય એની જેન્ડર મુજબ પ્રોનાઉનમાં ફેરફાર થાય. તો હી કુડ લેન્ડ મી. આ રીતે આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. યુનિવર્સલ ટ્રુથ, હેબિચ્યુઅલ ફેક્ટ, હિસ્ટોરિકલ ઇવેન્ટ અને ઇમ્પ્રોબેબલ કન્ડિશન, આટલી વસ્તુઓ જ્યારે હોય છે વાક્યમાં ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. અને આવી હજુ પણ બીજી 2 બાબતો છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સને કઈ રીતે આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીશું. સો કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ. હેવ અ નાઇસ ટાઈમ.